હાલો હાય વ્યુઅર્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવશું હેલ્ધી એગ રેસીપી. તો એના માટે મેં ગાજર, કોબી, શિમલા મિર્ચ, ડુંગળી અને મીડિયમ તીખા મરચાં લીધા છે. તો આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈ. ને આ રીતે તમે બનાવજો એગ હેલ્ધી રેસીપી. આમાં ઘણું વેજીટેબલ જાય છે, તો બહુ સારી બની છે એગ હેલ્ધી રેસીપી. તો આ રીતે તમે બનાવજો. આપણે નમક એડ કર્યું, 2 ચમચી કોર્નફ્લાવર ને 1 એગ એડ કરવાનું છે, ને અડધી ચમચી તીખાનો ભૂકો. અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે. મેં અહીં ગેસ ઓન કરી દીધો છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે. ને આપણે આમાં તેલ એડ કરીશું. આપણે આમાં ઓછા તેલવાળું બનાવવાનું છે, એટલે ઓછું તેલ એડ કરીશું. આ રીતે આપણે વેજીટેબલ આ રીતના ફેલાવી દેવાનું છે. રાઉન્ડ ચક્કર કરી લેશું. અને આને આપણે સેટ થવા રાખી દઈશું 2-3 મિનિટ. આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં એગ એડ કરી દઈશું. નમક, જરાક તીખાનો ભૂકો અને કોથમીર એડ કરીને હવે આપણે એને ઢાંકી દઈ. આ આપણે મસ્ત સેટ થઈ ગયું છે. હવે આપણે આને ટર્ન કરી લઈશું. અને તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું ન ભૂલતા. અને વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો. આપણે મસ્ત આપણું હેલ્ધી એગ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે. અને ડાયટ કરતા હોય તો એના માટે તો ખાસ આ રેસીપી બનાવવી જરૂરી છે. તો આ રીતે તમે બનાવજો. તમે જોઈ શકો છો કે આપણી હેલ્ધી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે અને કેટલી મસ્ત બની છે. તો આ રીતે તમે જરૂરથી બનાવજો. वीडियो देखने के लिए थैंक यू।